પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો. હિન્દુ ધર્મમાં પૂજા અને દૈનિક વિધિને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ભગવાનની પૂજા ફરજિયાત કરવામાં આવે છે. લોકો પણ આનું પાલન કરે છે, પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કેટલાક લોકો હંમેશા આ અંગે ફરિયાદ કરે છે. તેઓ પૂજા કરી રહ્યા હોવાનો ડોળ કરે છે, પરંતુ તેમને તેમની પૂજાના ઈચ્છિત પરિણામો મળી રહ્યા નથી. તેઓ દિવસ-રાત ભગવાનનું નામ જપ કરે છે, પરંતુ ભગવાન તેમની પ્રાર્થના કેમ સાંભળતા નથી તેના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ એક મુખ્ય કારણ પૂજાના નિયમોમાં કેટલીક ભૂલો છે. લોકો જાણી જોઈને કે અજાણતાં ભગવાનને કંઈક તેઓ એવી વસ્તુ ઓફર કરે છે જે તેમને પસંદ નથી. આવી સ્થિતિમાં, શક્ય છે કે ભગવાન ગુસ્સે થાય અને તમને તમારી પૂજાનું ફળ ન મળે. તો ચાલો તમને જણાવીએ પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પણ તે પહેલાં જો તમે પણ તે લક્ષ્મી માતા ઈચ્છો છો જો તમારા પર આશીર્વાદ રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. દશાંશે કોઈપણ દેવતાની પૂજામાં તેમને બોલાવવા અથવા આમંત્રણ આપવું, ધ્યાન કરવું, આસન આપવું, સ્નાન કરાવવું, ધૂપ અને દીવા પ્રગટાવવા, બીજાઓને ચોખા ચઢાવવા. ચોખા, કુમકુમ, ચંદન, ફૂલો, પ્રસાદ વગેરે હાજર હોવા જોઈએ. 2. પૂજામાં નાગરવેલ પણ રાખવી જોઈએ. ધ્યાનમાં રાખો કે પાન સાથે એલચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ અર્પણ કરવા જોઈએ. જો તમે સંપૂર્ણપણે તૈયાર પાન આપો તો શ્રેષ્ઠ રહેશે. 3. દેવી દેવતાઓને માળા, ફૂલો, પાંદડા વગેરે ચઢાવતા પહેલા, તેમને એકવાર સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ. 4. બધી જ પ્રકારની પૂજામાં ચોખા ખાસ ચઢાવવામાં આવે છે. પૂજા માટે અખંડ ચોખા, આખા ચોખા વાપરવા જોઈએ. એનો અર્થ એ કે તેને તોડવું ન જોઈએ. ચોખા ચઢાવતા પહેલા તેને હળદરથી પીળો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે, થોડા પાણીમાં હળદર મિક્સ કરો અને ચોખાને દ્રાવણમાં બોળીને પીળા કરી શકાય છે. 5. પૂજા વિધિ દરમિયાન, ખાસ ધ્યાન રાખો કે પૂજા વચ્ચે દીવો ઓલવવો જોઈએ નહીં. જો આવું થાય, તો પૂજાનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થતો નથી. 6. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આ માટે પીળા રંગનું રેશમી કાપડ ચઢાવવું જોઈએ. દેવી દુર્ગા, સૂર્યદેવ અને ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગ, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ કપડાં ચઢાવવા જોઈએ. 7. કોઈપણ પ્રકારની પૂજામાં, કુટુંબ દેવતા, કુટુંબ દેવી, વાસ્તુ દેવતા, ગ્રામ દેવતા વગેરેનું ધ્યાન કરવું પણ જરૂરી છે. આ બધાની પણ પૂજા કરવી જોઈએ. 8. પૂજા દરમિયાન આપણે જે આસન પર બેસીએ છીએ તેને આપણા પગથી અહીં ત્યાં ખસેડવું જોઈએ નહીં. બેઠક ફક્ત હાથથી જ ખસેડવી જોઈએ. 9. જો તમે દરરોજ ઘરમાં એક ઘીનો દીવો પ્રગટાવો છો, તો ઘરના ઘણા વાસ્તુ દોષો પણ દૂર થશે. દશાંશ 1. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ, આને પંચદેવ કહેવામાં આવે છે, બધા કાર્યોમાં તેમની પૂજા કરવી જોઈએ. દરરોજ પૂજા કરો. આ સમયે આ પંચદેવોનું ધ્યાન કરવું જોઈએ. આનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 11. તુલસીના પાનને 11 દિવસ સુધી રાખો. ત્યાં સુધી તેને વાસી ગણવામાં આવતું નથી. તેના પાંદડામાં દરરોજ પાણી છાંટી શકાય છે અને પછી ફરીથી ભગવાનને અર્પણ કરી શકાય છે. તુલસીના પાન સ્નાન કર્યા પછી જ તોડવા જોઈએ. શાસ્ત્રો અનુસાર, જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના તુલસીના પાન તોડે છે, તો પૂજા દરમિયાન ભગવાન આવા પાન સ્વીકારતા નથી. 12. દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ રાખવો જોઈએ. ક્યારેક ભગવાનની મૂર્તિ સામે દીવો પ્રગટાવવાને બદલે તેને અહીં ત્યાં મૂકવામાં આવે છે, જે યોગ્ય નથી. દશાંશ 3. ઘીના દીવા માટે ફક્ત સફેદ કપાસની વાટનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેલના દીવા માટે લાલ દોરાથી બનેલી વાટ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દશાંશ 4. પૂજા દરમિયાન ક્યારેય તૂટેલો દીવો પ્રગટાવવો જોઈએ નહીં. ધાર્મિક કાર્યોમાં તૂટેલી વસ્તુઓ શુભ માનવામાં આવતી નથી. દશાંશ 5. તમારે ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ અને કોઈપણ પૂજામાં,
તમારી ઈચ્છાની સફળતા માટે તમારે ભગવાનને તમારી ઈચ્છા મુજબ દક્ષિણા આપવી જોઈએ. તે અર્પણ અને દાન કરવું જોઈએ. દક્ષિણા આપતી વખતે વ્યક્તિએ પોતાના દોષોનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. શક્ય તેટલી ઝડપથી ખામીઓ છોડી દેવા ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. દશાંશ 1:6. ભગવાન સૂર્યના 7, શ્રી ગણેશના 3, વિષ્ણુજીના 4 અને શિવજીના 1 કે 2 પરિક્રમા કરવી જોઈએ. 17. જ્યારે પણ તમે ઘરે કે મંદિરમાં કોઈ ખાસ પૂજા કરો છો, ત્યારે તમારે તમારા ઈષ્ટદેવ સાથે સ્વસ્તિકનો ઉપયોગ કરવો જોઈએ. કલશ, નવગ્રહ દેવતાઓ, પંચલોકપાલ, 16 માતૃકા, સપ્ત માતૃકાની પૂજા પણ ફરજિયાતપણે કરવી જોઈએ. આ બધા વિશે સંપૂર્ણ માહિતી તે બ્રાહ્મણ પડત પાસેથી મેળવી શકાય છે. ખાસ પૂજા ફક્ત પૂજારીની મદદથી જ કરવી જોઈએ, જેથી પૂજા યોગ્ય રીતે થઈ શકે. 18. ઘરમાં પૂજા સ્થળની ઉપર કોઈ કચરો કે ભારે વસ્તુ ન રાખો. 19. ભગવાન શિવને હળદર પસંદ નથી. ન તો આ ચઢાવવું જોઈએ અને ન તો શંખમાંથી પાણી ચઢાવવું જોઈએ. 20. પૂજા સ્થળ પર શુદ્ધતાનું ધ્યાન રાખો. કોઈ વ્યક્તિ ચપ્પલ પહેરીને મંદિરમાં ન જવું જોઈએ. ચામડાનો પટ્ટો કે પર્સ સાથે રાખીને પૂજા ન કરો. પૂજા સ્થળ પર કચરો વગેરે એકઠો ન થવા દેવો જોઈએ. દશાંશ 2:1. મંદિરમાં મૂકેલા સૂકા માળા અને ફૂલો કાઢી નાખવા જોઈએ. 22. હંમેશા તમારી પૂજા ભગવાન ગણેશની પ્રાર્થના કરીને શરૂ કરો. ભગવાન ગણેશને તુલસીના પાન ચઢાવવાનું ટાળો. ભગવાન ગણેશને તુલસીનું બલ ચઢાવવું એ પાપ છે. 23. ભગવાન શિવને ક્યારેય કેતકીનું ફૂલ ન ચઢાવવું જોઈએ. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે કેતકીને શ્રાપ આપ્યો હતો, તેથી આ ફૂલ ભગવાન શિવને ન ચઢાવવું જોઈએ. ચરણ ભક્તોનું કાર્ય બગડી શકે છે. દશાંશ 2:4. ભગવાનની મૂર્તિ સ્નાન કરતી વખતે ફક્ત આંગળીઓનો ઉપયોગ કરો. ભગવાનને સ્નાન કરાવતી વખતે ક્યારેય અંગૂઠો ન વાપરવો જોઈએ. આ કરીને ભગવાન નારાજ થાય છે અને ઘર પર આફત આવે છે. 25. ક્યારેય જમીન પર દીવો મૂકીને દીવો પ્રગટાવશો નહીં. આમ કરવાથી પૈસાનો બગાડ થાય છે અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે. 26. પૂજા દરમિયાન ધૂપદાંડીનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે વાંસની લાકડીઓથી બનેલ છે. અને અંતિમ સંસ્કારમાં વાંસની લાકડીઓનો ઉપયોગ થાય છે. તેથી તેને અશુભ માનવામાં આવે છે. 27. રવિવારે તુલસીના પાન તોડવાનું ટાળો. માન્યતાઓ આ મુજબ, રવિવારે તુલસીના પાન તોડવાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે. 28. ભગવાન શાલિગ્રામ ચોખા ક્યારેય ન ચઢાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવું કરવું પાપ છે. 29. પૂજા દરમિયાન ગંદા કપડાં પહેરીને ન બેસો. ક્યારેય પણ ગંદા કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ. માન્યતાઓ અનુસાર, આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે. 30. પૂજા કરતી વખતે મન શુદ્ધ રાખો. પ્રાર્થના કરતી વખતે ક્યારેય તમારા મનને અશુદ્ધ ન રાખો. જરૂર એવું કહેવાય છે કે જો કોઈ પૂજા દરમિયાન મનમાં ખરાબ વિચારો રાખે છે, તો તેને પૂજાનું ફળ મળતું નથી. 31. જો પૂજામાં વપરાતા ફૂલો સુકાઈ જાય, તો તેને ક્યારેય ફેંકી દો નહીં. સૂકા ફૂલોને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરો. 32. શાસ્ત્રો અનુસાર દિવસમાં 5 વખત દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. સવારે 5મી 6 બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અને આરતી હોવી જોઈએ. આ પછી, સવારે 9મી 10 વાગ્યા સુધી બીજી પૂજા કરવામાં આવશે. બપોરે ત્રીજી વાર પૂજા કરવી જોઈએ. આ પૂજા પછી, ભગવાનને સુવડાવવામાં આવે છે. સાંજે 4-5 વાગ્યે ફરી પૂજા અને આરતી. રાત્રે 8 થી 9 વાગ્યે શયન આરતી કરવી જોઈએ. જે ઘરોમાં લોકો દિવસમાં 5 વખત નિયમિતપણે પૂજા થાય છે, ત્યાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે અને આવા ઘરોમાં ધન અને સમૃદ્ધિની કોઈ કમી હોતી નથી. 33. ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ પણ અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ. એલ્યુમિનિયમ અને લોખંડ જેવી અશુદ્ધ ધાતુઓથી બનેલા વાસણોમાં ગંગાનું પાણી ન રાખવું જોઈએ. ગંગાજળને તાંબાના વાસણમાં રાખવું શુભ માનવામાં આવે છે. 34.
સ્ત્રીઓને વધુ અશુદ્ધ બનાવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓએ શંખ ન વગાડવો જોઈએ. આ નિયમનું પાલન થતું નથી. તેથી જ્યાં પણ શંખ ફૂંકાય છે, દેવી લક્ષ્મી તે સ્થાન છોડીને જાય છે. 35. ક્યારેય પણ મંદિર કે દેવી દેવતાઓની મૂર્તિઓ તરફ પીઠ રાખીને બેસવું જોઈએ નહીં. 36. ઈચ્છાઓની પૂર્તિ માટે કોઈ પણ પૂજામાં દક્ષિણા અર્પણ કરવી જોઈએ. દક્ષિણા આપતી વખતે તમારા દોષોને છોડી દો. જો તમે શક્ય તેટલી વહેલી તકે તમારી ખરાબ ટેવો છોડી દો, તો તમારી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. 37. ફૂલો સામાન્ય રીતે હાથમાં આપવામાં આવે છે. તેને તેમાં રાખવામાં આવે છે અને હાથ વડે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આવું ન કરવું જોઈએ. ફૂલો ચઢાવવા માટે ફૂલોને પવિત્ર પાત્રમાં રાખવા જોઈએ અને ફૂલોને તે જ પાત્રમાં રાખવા જોઈએ. તે અહીંથી લઈ જઈને દેવી દેવતાઓને અર્પણ કરવું જોઈએ. 38. હંમેશા યાદ રાખો કે ક્યારેય દીવાને સ્પર્શ કરશો નહીં. એક દીવાથી બીજો દીવો પ્રગટાવવો જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર, જે લોકો એક દીવો પ્રગટાવીને બીજા દીવા પ્રગટાવે છે તેઓ બીમાર રહે છે. 9. ભગવાનની આરતી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો. ભગવાનના ચરણોની 4 વાર, નાભિની 2 વાર અને મુખની 1 કે 3 વાર આરતી કરો. આ રીતે ભગવાનના બધા અંગોની આરતી ઓછામાં ઓછી 7 વાર કરવી જોઈએ. 40. તમારા મંદિરમાં ફક્ત પવિત્ર મૂર્તિ રાખો. ભેટમાં મળેલી કાચ, લાકડા કે ફાઇબરની મૂર્તિઓ ન રાખો. તૂટેલા, બળી ગયેલા, ફાટેલા ફોટોગ્રાફ્સ અને તૂટેલા કાચ તાત્કાલિક દૂર કરો. શાસ્ત્રો અનુસાર તૂટેલી મૂર્તિઓની પૂજા પ્રતિબંધિત છે. કોઈ પણ મૂર્તિ તૂટી જાય તો તેને પૂજા સ્થળ પરથી કાઢીને પવિત્ર વહેતી નદીમાં વિસર્જન કરવું જોઈએ. તૂટેલી મૂર્તિઓની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. આ સંદર્ભમાં એ યાદ રાખવું યોગ્ય છે કે ફક્ત શિવલિંગને ક્યારેય કોઈ પણ સ્થિતિમાં તોડી શકાતું નથી. 41. મંદિરની ઉપર ભગવાનના કપડાં, પુસ્તકો અને આભૂષણો વગેરે ન રાખો. મંદિરમાં પડદો ન લગાવો. તમારા આદરણીય માતા-પિતા અને પૂર્વજોના ફોટા ક્યારેય મંદિરમાં ન રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મૂકો. 42. કોઈએ ક્યારેય ભગવાનને કે પોતાનાથી મોટા કોઈને એક હાથે નમસ્કાર ન કરવો જોઈએ. આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે સૂતા વ્યક્તિના પગ સ્પર્શ કરવો જોઈએ નહીં. પૂજા પછી વડીલો પાસેથી આશીર્વાદ લેતી વખતે ધ્યાનમાં રાખો કે તમારે નમન કરતા પહેલા તમારા જમણા હાથથી કોઈના જમણા પગને અને ડાબા હાથથી ડાબા પગને સ્પર્શ કરવો જોઈએ. 43. જાપ કરતી વખતે જીભ કે હોઠ હલાવવા જોઈએ નહીં. આને ઉપાંશુ જાપ કહેવાય છે. તેના ફળો 100 ગણા મળે છે. માળાનો જાપ કરતી વખતે જમણો હાથ કપડા અથવા ગૌમુખીથી ઢાંકવો જોઈએ. મંત્રોચ્ચાર પછી બેઠક નીચેની જમીન તેને સ્પર્શ કરીને આંખો પર લગાવવું જોઈએ. આનાથી તમને જાપનો સંપૂર્ણ લાભ મળે છે. 44. શાસ્ત્રો અનુસાર, ઘરમાં પૂજા સ્થળ ઉત્તર-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ભાગ ઉત્તર-પૂર્વ ખૂણો છે. કાર્યો માટે ઉત્તર-પૂર્વ ખૂણો શુભ માનવામાં આવે છે. તે માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. આ દિશામાં પૂજા મંદિરની સ્થાપના કરો. જો કોઈ કારણોસર તમે આ કરી શકતા નથી, તો ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ભૂલથી પણ ન કરો. ખૂણામાં ગંદકી જમા ન થવા દો અને ઘરના આ ભાગને હંમેશા સાફ રાખો. ઈશાન ખૂણા ઉપરાંત પૂર્વ દિશા પણ પૂજા સ્થાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી તમે ઘરમાં પૂજા સ્થળ ઉત્તર-પૂર્વ ખૂણામાં અથવા પૂર્વ દિશામાં, જે પણ તમારા માટે અનુકૂળ હોય, સ્થાપિત કરી શકો છો. 45. પૂજા સ્થાનમાં ગણેશજીની સ્થાપના કરવાનું ભૂલશો નહીં. આ માટે સોપારી પર લાલ દોરો, મૌલી લપેટો અને તેના પર કુમકુમનું તિલક લગાવો અને તેને ઉપર મૂકો. એક બાઉલમાં થોડા ચોખા મૂકીને તેને સેટ કરો. 46. પૂજા સ્થળના ખૂણામાં બંધ વાસણમાં ગંગાજળ રાખવું જોઈએ. પૂજા સ્થાન પર પાણી તાંબાના નાના વાસણમાં રાખવું જોઈએ. આ વાસણમાં પાણી દરરોજ બદલવું જોઈએ અને જૂનું પાણી પીપળાના ઝાડ અથવા તુલસીના છોડમાં રેડી શકાય છે. 47.
પૂજા સ્થાન પર એક જ દેવતાની મૂર્તિ રાખો. જો તમારા પૂજા સ્થાનમાં એક કરતાં વધુ દેવતાની મૂર્તિઓ હોય તો તેમને ઘરમાં ક્યાંક રાખો. તમે તેને દિવાલ વગેરે પર પણ મૂકી શકો છો, પરંતુ પૂજા સ્થાન પર એક જ દેવતાની મૂર્તિ રાખો. 48. ઘરમાં પૂજા સ્થળ પર મોટી મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ. મોટી મૂર્તિઓના કિસ્સામાં પ્રાણ પ્રતિષ્ઠા ફરજિયાત બની જાય છે. તેથી મોટી મૂર્તિઓ ફક્ત મંદિરો માટે જ યોગ્ય છે. તે જગ્યાએ એક નાની મૂર્તિ મૂકી શકાય છે. 49. ભૂલથી પણ વ્યક્તિ પૂજા સ્થાન પર પોતાના પૂર્વજોની પૂજા કરે છે. સ્વર્ગસ્થ માતા, પિતા કે ગુરુ નો ફોટો ન લગાવો. તેમની જગ્યા અલગ રાખો. 50. પૂજા સ્થળમાં કચરો નાખવો. તેને એકઠા ન થવા દો. પૂજા ખંડ દરરોજ સાફ કરો. 51. જો તમે તમારા પૂજા સ્થાનમાં મૂર્તિ સ્થાપિત કરી હોય તો તો ધ્યાનમાં રાખો કે મૂર્તિનો કોઈ પણ ભાગ તૂટવો જોઈએ નહીં. જો મૂર્તિ તૂટી ગઈ હોય તો તેને તાત્કાલિક ત્યાંથી દૂર કરો. તૂટેલી મૂર્તિને વહેતા પાણીમાં વિસર્જન કરી શકો છો. 52. શક્ય હોય તો પૂજા દરમિયાન શુદ્ધ દેશી ગાયનું ઘી વાપરો અને પ્રસાદ ચઢાવો. અર્પણ કરવા અને અગ્નિમાં ફક્ત ગાયના છાણના ખોળિયા નો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. 53. પૂજા દરમિયાન દીવો ક્યારેય બુઝાવવો જોઈએ નહીં. શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે. 54. પૂજા દરમિયાન ગુગુલુવાળી અગરબત્તીઓનો ઉપયોગ કરો. ગુગુલુ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા અથવા ખરાબ દોષોને દૂર કરે છે. 55. રાત્રે સૂતી વખતે પૂજા સ્થાનને લાલ પડદાથી ઢાંકી દો અને સવારે પડદો હટાવી દો. 56. પૂજા કરતી વખતે ભગવાનને ફૂલ ચઢાવવું શુભ માનવામાં આવે છે. કેટલાક ફૂલો દેવી દેવતાઓને ખાસ પ્રિય હોય છે અને ફૂલો ચઢાવતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. દુર્ગાની જેમ માતા દેવીને ફક્ત લાલ ફૂલો અને ભગવાન વિષ્ણુને પીળા ફૂલો ચઢાવવા જોઈએ. પૂજા દરમિયાન ક્યારેય વાસી ફૂલો ન ચઢાવો. તે અશુભ માનવામાં આવે છે. 5.7. પૂજામાં વપરાતો કળશ અથવા પાણીનો વાસણ હંમેશા ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ. દીવો અને ફૂલદાનીને ક્યારેય એકબીજાની ખૂબ નજીક ન રાખો, નહીં તો તેની આડઅસરો સહન કરવી પડે છે. 58. પૂજા હંમેશા આસન પર બેસીને કરવી જોઈએ. આસન પર બેસીને પૂજા ન કરવાથી તે ફળ મળતું નથી. તમારે તમારી રાશિ પ્રમાણે મેટનો રંગ પસંદ કરવો જોઈએ. 59. ભગવાનના સ્તોત્રો ગાતી વખતે કે આરતી કરતી વખતે દરેક રીતે હાજર રહો. આ સમય દરમિયાન કોઈની સાથે વાત કરવાથી પૂજાનો લાભ મળતો નથી. પ્રાર્થના સામગ્રી વિશે ક્યારેય દેખાડો ન કરો. 60. તમે કોની પૂજા કરવાના છો તે મુજબ આસનો પસંદ કરો. પૂજા શરૂ કરતા પહેલા જુઓ કે આસન કઈ સામગ્રીથી બનેલું છે અને તેનો રંગ કેવો છે. કારણ કે વિવિધ રંગીન આસનોનું પોતાનું મહત્વ છે. આસનનું પોતાનું મહત્વ છે. ફક્ત ઉનમાંથી બનેલા ધાબળા અથવા સાદડીઓનો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. સંપત્તિની દેવી માતા લક્ષ્મી, માં દુર્ગા અને હનુમાનજી. જો તમે પૂજા કરવા જઈ રહ્યા છો તો લાલ રંગનું આસન વાપરો. જો તમે મંત્ર સિદ્ધિ માટે પૂજા કરવા માંગતા હો, તેથી કુશથી બનેલું આસન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. આ વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. આભાર.